હેલો ફ્રેન્ડ્સ, બિસ્કિટ અને કૂકીઝ તો ઘણા બધા ટ્રાય કર્યા છે, પણ એ બજારના ઘરે ક્યારે નથી બનાવ્યા. તો આજે હું તમને એવી સિમ્પલ ટીપ સાથે ઘરે ઝટપટ બને એવા જીરા બિસ્કિટની રેસીપી લઈને આવી છું, જેમાં આપણે ઘઉંના લોટનો યુઝ કરવાના છે. એટલે બાળકો માટે પરફેક્ટ રેસીપી છે અને તમે આને એક વખત મોઢામાં મૂકો તો ક્યાંય ઓગળી જાય એવા છે. હું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ બજાર જેવા છે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક બાઉલમાં આ રીતે રૂમ ટેમ્પરેચર વાળું 2 ચમચી ઘી લીધેલું છે. આ રીતે રૂમ ટેમ્પરેચર વાળું જ ઘી લેવાનું છે. હવે આપણે એમાં હાફ બાઉલ સુગર એડ કરવાની છે, જેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં દળીને લઈ લેવાની છે. આ રીતે સુગર એડ થઈ જાય ત્યારબાદ હાથેથી બરાબર એને મસેડવાની છે. આ પ્રોસેસ જરૂરથી કરવાની. આ પ્રોસેસ કરવાથી જ આપણા બિસ્કિટ સરસ અંદરથી સોફ્ટ થશે. આ પ્રોસેસમાં તમે કન્ટિન્યુ એને સ્ટર કરશો તો એનું એક વ્હાઈટ ફોર્મ ના આવે ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. તમે આ પ્રોસેસ મિક્સર ગ્રાઇન્ડરમાં બી કરી શકો છો, કાં તો વિસ્કરથી બી આ પ્રોસેસ કરી શકો છો. તમે જોઈ શકો છો કે મેં આ મિક્સ કરી અને આ રીતનું વ્હાઈટ ફોર્મ આવે ત્યાં સુધીનું ટેક્સચર રેડી કરી લીધેલું છે. આ પરફેક્ટ ટેક્સચર છે આપણા બિસ્કિટ બનાવવા માટે. હવે આપણે 2 ચમચી જેટલું જીરું લેવાનું છે. જીરું જે આપણે નોર્મલ જ લેવાનું છે, આપણે શેકેલું નથી લેવાનું. બેક થશે તો ઓટોમેટિકલી શેકાઈ જશે. એટલે આ રીતે 2 ચમચી જીરું લીધું છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું છે, કારણ કે જીરા બિસ્કિટ ગળ્યા સાથે સોલ્ટી હોય છે. હવે આપણે 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. જે આપણે રોટલી બનાવવામાં ઝીણો લોટ યુઝ કરીએ છીએ એ જ લોટ લઈ લેવાનો છે. અત્યારે આ સિમ્પલ હું ઘરના મેઝરમેન્ટથી જ બિસ્કિટ બનાવવાના બતાવું છું. હવે આપણે એમાં લોટ એડ કરી લેવાનો અને બધું સરસ મિક્સ કરી લઈશું. તમે આની જગ્યાએ હાફ ઘઉં હાફ બેસન બી લઈ શકો છો અને હાફ ઘઉં હાફ રાગી બી લઈ શકો છો. તમે જે લોટ લેવો હોય આ સ્ટેજ પર તમે લોટ આમાં એડ કરી શકો છો. બધું સરસ મિક્સ થઈ જાય એટલે 5 ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરવાનો છે અને બધું ફરી સરસ મિક્સ કરી અને એને વજન આપ્યા વગર એક ડો રેડી કરવાનો છે. આ રીતે હાથેથી જરા મસેડીને લોટ એડ કરીશું તો સરસ એવો લોટ બંધાઈ જશે. જો ફ્રેન્ડ્સ તમને આ સ્ટેજ પર આ રીતનું ટેક્સચર ના આવતું હોય તો 2 ચમચી જેટલું મેલ્ટેડ ઘી અગેન એડ કરી શકો છો. અને આ રીતનું ટેક્સચર આવી જતું હોય તો એ બિસ્કિટ માટે પરફેક્ટ ટેક્સચર છે. હવે એમાંથી આપણે થોડો ઘણો પાર્ટ લઈ લઈશું અને એને આ રીતે હાથેથી એને કૂકીઝ એટલે કે બિસ્કિટનો શેપ આપી દેવાનો છે. આ રીતે એને પ્રેસ કરીને રાઉન્ડ શેપ અપાઈ જાય ત્યારબાદ બેકિંગ ટ્રે પર મેં બટર પેપર લગાવી છે અને એની ઉપર મેં બિસ્કિટ શેપ કરેલા મૂકી દઉં છું. એને થોડી સ્પેસમાં આપણે મૂકીશું બિસ્કિટ કે જેથી એ પ્રોપર બેક થઈને ફૂલી શકે. આ રીતે બધા બિસ્કિટને મેં શેપ આપી અને બેકિંગ ટ્રે પર લઈ લીધા છે. હવે પ્રીહીટેડ માઇક્રોવેવમાં 17 મિનિટ માટે આપણે કૂકીઝને બેક કરી લઈશું અને ત્યારબાદ સરસ એને એવા ઠંડા થવા દઈશું. કૂકીઝ કે બિસ્કિટ ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે ચેક કરીએ તો પરફેક્ટ ક્રેક આવી છે બિસ્કિટમાં. એટલે કે આપણા બજાર જેવા બિસ્કિટ સરસ એવા મેઝરમેન્ટ સાથે રેડી થઈ ગયા છે. આ બિસ્કિટને તમે ચા, કોફી કે ટિફિન બોક્સમાં જરૂરથી એન્જોય કરી શકો છો. તો આ હોમમેડ જીરા બિસ્કિટની રેસીપી ઘરે ટ્રાય કરો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.